પાલિતાણામાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી તરીકે કામ કરતા અરમાન કેમ છે ફરાર? હજી સુધી કેમ નથી થયા સસ્પેન્ડ? છેલ્લા 4 મહિનાથી ફરાર રેવન્યુ તલાટી તરીકે કામ કરતા અરમાન જેસના છાપરિયાથી થઈ હતી પાલિતાણા પોસ્ટિંગ. અરમાન વિરુદ્ધ 2 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે. એક તલાટી તરીકે કામ કરતા કર્મચારીની આટલી મોટી સંપત્તિ કેવી રીતે? BMW, થાર જેવી અનેક ગાડીઓના માલિક પોલીસથી છેલ્લા 4 મહિનાથી ભાગતો ફરે છે. કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી અને પરંતુ કોર્ટે જામીન અરજી ફગાવી હતી. જે કે ગુજરાતી સાથે હેરેમ ભાયાણી, ભાવનગર. ભાવનગર જિલ્લા મહેકમા રેવન્યુ તલાટી તરીકે પાલિતાણામાં AB શુક નામથી ફરજ બજાવે છે અને એના ઉપર એફઆઈઆર થઈ છે એના ભાઈ સાથે કોઈ સાયબર ફ્રોડના કેસમાં. લગભગ 4 મહિના કે 5 મહિના પહેલાં એફઆઈઆર થઈ હતી અને ત્યારથી આ ફરાર પણ છે. જિલ્લા સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે પણ એપ્લિકેશન કરેલી છે આ ભાઈની, પણ ત્યાં નામંજૂર થઈ છે. અત્યારે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે જે એની મીન્સ કે અપીલ જે છે આ પેન્ડિંગ છે. અને જે ગુજરાત સિવિલ સેવાના જે નિયમ છે, આપણે શિસ્ત અને જો નિયમ છે એના પ્રમાણે અમે લોકો ત્યાંના મામલાદાર અને SDM તરફથી એના વિશે અહેવાલ માંગ્યો છે અને જે આ નિયમ છે એના પ્રમાણે એના ઉપર તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી કરી દેવામાં આવશે. એમાં શું છે કે ગુજરાત સિવિલ સેવાના જે નિયમ છે એના પ્રમાણે કોઈ માણસ પર એફઆઈઆર થાય અને એના લીધે જે 48 કલાક જે જેલમાં હોય તો ઓટોમેટિકલી ફરજ મોકૂફ થઈ જાય છે. પરંતુ ફરારના કિસ્સામાં એવું છે કે ભાઈ ફક્ત એફઆઈઆર થવાથી કોઈ ગુના કે કોઈ એટલે કે ક્રિમિનલ સાબિત થતો નથી. પરંતુ અમે લોકો જે નિયમ છે એના પ્રમાણે મામલાદાર અને SDMથી અહેવાલ લઈને અને જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ એના જામીન નામંજૂર કર્યા છે તો એના ધ્યાનમાં રાખીને જે નિયમ પ્રમાણે કડક કાર્યવાહી કરવાની છે આ ટૂંક સમયમાં થઈ જશે.